રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા રમતગમત મંત્રી હર્ષ સંઘવી. તારીખ 18થી 21 માર્ચ દરમિયાન યોજાનાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે તેમ મંત્રીઓએ આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટની શરૂઆત કરાવતા જણાવ્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે ત્યારે ભગવાન સોમનાથની શક્તિ સાથે ખેલાડીઓની શક્તિનો સુભગ સમન્વય ચોક્કસ ઉત્તમ પરિણામો આપશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ અને ટેગલાઇન સાથે ઉજવાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 2500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી સમયમાં વધુ સુવિધાઓ ઊભી કરવા સાથે દેશભરના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા યુવાનોને રમતગમત ક્ષેત્રે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જેનાથી યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મંત્રીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે તમે મહેનત કરો, તમારી તાલીમ, રહેવા જમવા સહિતની અન્ય જવાબદારીઓ રાજ્ય સરકાર ઉપાડશે. રાજ્ય સરકારે DLSS શક્તિદૂત જેવી યોજનાઓ દ્વારા યુવાનોની પ્રતિભાને નિખારવાનું કાર્ય કર્યું છે તેની રૂપરેખા આપી હતી. મંત્રીએ વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે તમે બાળકોને નંબર માટે પ્રેશર ન કરતા તમે બાળકોના સહયોગી બનો. તો સામે વિદ્યાર્થીઓ વાલીઓએ તમારા માટે જે ભોગ આપ્યો છે તેની કદર કરતા શીખવી જોઈએ. મંત્રીએ આગામી 3 દિવસ દરમિયાન બાળકોનો ઉત્સાહ વધારવા માટે બીચ ખાતે ઉપસ્થિત રહેવા માટેની વાલીઓને અપીલ પણ આ તકે કરી હતી.